ઓકે મિત્રો, ચા પીને આવ્યા છો ને બધા? આપણે વધારે સેશન નહીં ખેંચીએ, પણ તમને ખાલી એક જનરલ ઓવરવ્યૂ આપશું, બરાબર? આજે અ, હું આ નવી જે બેચ આપણે ચાલુ થવાની છે એની અંદર હાઈવે એન્જિનિયરિંગ તમારો સબ્જેક્ટ લેવાના છીએ, જે આપણે જીપીએસસી માટે ખૂબ હાઈએસ્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે. હાઈવે એન્જિનિયરિંગ તમે કોલેજોમાં ભણીને આવ્યા હશો કદાચ, બરાબર ને? બધા ફ્રેશર જ છો ને અહીંયા, કે કોઈ એક્સપિરિયન્સ વાળા છે, જોબ કરીને આવ્યા છે? ઓનલાઈનમાં મિત્રો આપણે કન્વર્ઝેશન કરવાનું રાખજો, બરાબર? કઈ પણ તમને ડાઉટ લાગે, સમજણમાં ના આવે તો તરત પૂછી લેજો, કારણ કે અત્યારે આપણે ખાલી ડાઉટ સોલ્વ કરવાના છે. તમે નવા જ છો, બરાબર? હજી બેચ આપણે ચાલુ થઈ નથી રેગ્યુલર સબ્જેક્ટની. રેડી? તો અત્યારે ટેકનિકલ સિવાય તમને બીજા કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે, કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે વાંચવું, શું વાંચવું, એના વિશે તમને કહેવામાં જ આવશે. પણ અત્યારે જો તમે ડાઉટ થતા હોય તો તમે પૂછી શકો છો, બરાબર? પછી જ્યારે ટેકનિકલ સબ્જેક્ટ આપણે ચાલુ થશે, વન બાય વન એક એક કરીને સબ્જેક્ટ, બરાબર, ત્યારે તમે ટેકનિકલ સબ્જેક્ટમાં પણ પૂછી શકશો આરામથી. રાઈટ? શું કહો છો? કોન્ટ્રાક્ટ વાળી જોબ ચાલુ છે? ઓકે, ગુડ. તો ઓનલાઈનમાં મિત્રો એક જ જણાની અત્યારે જોબ ચાલુ છે? બધા મતલબ અમુક લોકો જોબ કરો છો, બધા ફ્રેશર જ છો અત્યારે? ફ્રેશર જ છો ને બધા તમે મિત્રો? અત્યારે જોબ કરેલી છે આગળ? અચ્છા, મતલબ લાસ્ટ યરમાં જ છો એમ ને? તો સારામાં સારું કહેવાય, અત્યારે તમે તૈયારીમાં લાગી ગયા છો. કઈ કોલેજમાંથી ચાલુ છે અત્યારે? એલડીઆરપી. ઓકે, આગળની બેચમાં કરેલું હોય? ઓકે, બરાબર. તમે બેન ક્યાંથી કર્યું છે? બીવીએમ આણંદમાંથી. વેરી ગુડ. તમે સુરતમાંથી એમ ને? તમે બાપુ કોલેજ, આપણે ગાંધીનગર જ. પોરબંદરમાંથી. ઓકે, બરાબર. ઓકે ચિરાગભાઈ, તમે રેલવેમાં પ્રોજેક્ટમાં જોબ ચાલુ કરી છે એમ ને? એટલે તમે એક્સપિરિયન્સ વાળા છો. તો જુઓ, પહેલા તો હું તમને કહી દઉં કે જે લોકોએ જોબ કરી છે અને જોબ નથી કરી, તો હવે જીપીએસસી માટે બધા સેમ લેવલ ઉપર છો અત્યારે, કારણ કે જીપીએસસી અત્યારે બધાને રિક્રુટ કરે છે. જે તમે પ્રિલિમમાં માર્ક્સ લાવશો ને, બીટેક સિવિલ એન્જિનિયરિંગ તમારે ડિગ્રી હોવી જોઈએ એના પર, બરાબર? એટલે અત્યારે જોબ કરી છે નથી કરી, ફ્રેશર છો, એ આપણે કોઈ જ લેવા દેવા નથી. રાઈટ? ક્લિયર? અને બીજી એક ખાસ વસ્તુ કહું, જીપીએસસી ની તૈયારીમાં તમે આયા છો, બરાબર, તો તમે સિદ્ધતથી તૈયારી કરજો. ખાલી ટાઈમ પાસ થાય એવું ના કરતા આપણે. રાઈટ? કારણ કે જીપીએસસી બહુ નકામી ચીજ છે. તમને આગળ જે આપણે 2-3 ઓરિએન્ટેશન લેક્ચર ગયા, એમાં રુચિ સરે તમને કીધું હશે, જીપીએસસી ના જો વર્તુળમાં તમે એકવાર સર્કલમાં ફરી ગયા ને, તો તમે ત્યાં ને ત્યાં જ ઉભા રહેશો. આપણે ફર્સ્ટ ટાઈમમાં જ ક્લિયર કરવાની, એવો જ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. ક્લિયર મિત્રો? સમજણ પડી ગઈ? બરાબર. હવે કઈ રીતે તૈયારી કરવી, શું વાંચવું, કેટલું વાંચવું, એ બધું જ આપણે તમને જે તે પર્ટિક્યુલર સબ્જેક્ટ છે, કન્સર્ન સબ્જેક્ટના ફેકલ્ટી તમને કહેવામાં આવશે કે તમારે એટલું જ વાંચવું, કારણ કે જે તે ફેકલ્ટી ભણાવવા આવશે ને, એ લોકો એના એક્સપિરિયન્સ ઉપરથી તમને બધા શેર કરશે. એ લોકોએ શું ભૂલ કરી હતી જે તમારે નથી કરવાની, બરાબર? આપણે ચાણક્યવાળી નીતિ વાપરવાની. ખ્યાલ છે ને બધાને? આપણે ભૂલ કરી નહીં શીખવાનું. આગળના ભૂતકાળમાં જે લોકો ભૂલ કરી ગયા છે, એ ભૂલમાંથી આપણે શીખી લેવાનું, જે આપણે ભૂલ નથી કરવાની. રાઈટ? હું પણ 2022 પાસ આઉટ છું. 2023 પોસ્ટિંગ આવ્યું હતું. 2019 કોરોના પહેલા તૈયારીમાં લાગ્યા હતા, પણ જે તે ટાઈમે અમે સ્ટાર્ટિંગમાં ભૂલ કરી હતી એક એક્ઝામની અંદર, જે હું તમને જ્યારે આપણા લેક્ચર ચાલશે ત્યારે તમને કહીશ કે કઈ ભૂલો નથી કરવાની આપણે. રાઈટ? ખ્યાલ આવી ગયો? ઓનલાઈનમાં મિત્રો આન્સર આપતા રહેજો, બરાબર? રેડી? તો તમારો આ બેચની અંદર હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ હું લેવાનો છું. હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ તમને ખબર હશે, કોલેજમાં તમે ભણો છો અત્યારે ને ભણીને આયા હશો, બરાબર ને? એકદમ ઈઝી સબ્જેક્ટ અને સ્કોરિંગ સબ્જેક્ટ જીપીએસસી માટે. જો જીપીએસસી ની મિત્રો આપણે વાત કરીએ કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે આપણે પર્ટિક્યુલર હાઈવે સબ્જેક્ટ, તો 12 થી 15 માર્ક્સનું વેઇટેજ છે ક્લાસ 2 માટેનું. પ્રિલિમની વાત કરીએ તો, બરાબર? પ્રિલિમની આપણે મિત્રો વાત કરીએ તો 12 થી 15 માર્ક્સનું પૂછાઈ શકે, પણ આની અંદર પ્લસ ઓર માઇનસ વેરિએશન હોઈ શકે છે. એ જે તે ટાઈમે જીપીએસસી ના ફેકલ્ટી પેપર કાઢતા હોય એના ઉપર ડિપેન્ડન્ટ છે. પણ 12 થી 15 માર્ક્સનું વેઇટેજ આપણે રાખવાનું 200 માર્ક્સમાંથી, બરાબર? એમાંથી તમારા 8 થી 9 માર્ક્સ એવા હશે હાઈવે એન્જિનિયરિંગમાં જે બેઠા એમસીક્યુ હશે, ઈઝી. પણ અત્યારે ધીમે ધીમે હવે તમે જોતા હશો કે લેવલ થોડુંક વધી રહ્યું છે જીપીએસસી નું છેલ્લા 1-2 વર્ષથી. જે લોકો તૈયારીમાં આગળ તૈયારી કરી હશે એમને ખ્યાલ હશે, પણ જે લોકો નવા છે એ લોકોને કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે જે તે સબ્જેક્ટની અંદર તમને બધું જ કહેવામાં આવશે કે કયા સબ્જેક્ટ ઉપર, કયા ટોપિકમાં, કયા ચેપ્ટરમાં વધારે ફોકસ કરવાનું, કયા ટોપિકની અંદર થોડું ઓછું ફોકસ કરવાનું. કારણ કે તમે જોયું હશે, ઘણી જગ્યાએ વાંચ્યું હશે, રીલ્સમાં પણ જોયું હશે, કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી કરવા માટે સ્માર્ટ વર્ક જરૂરી છે.
અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે બધા જોઈ છે ક્યાંક ને ક્યાંક, બરાબર ને બીજો એક ફાયદો એ છે, ઓલમોસ્ટ તમે આ જે બેચ છે નવી આપણી ફાઉન્ડેશન બેચ 4, એમાં બધા ફ્રેશર જ છો. તો મતલબ ફ્રેશર એટલે કે તમે હજી કોલેજમાં છો ને તમારું વાંચેલું હજી તમારા ધ્યાનમાં હશે જ, ભૂલી નહીં ગયા હોય. તો જે લોકો આગળ પાસ્ટમાં તૈયારી કરતા હશે એ લોકો કરતા તમે થોડા ફ્રેશર અને થોડાક એનર્જેટિક હશો તૈયારી માટે. બીજી એક વસ્તુ, તમારા જોડે પ્રેશર નહીં હોય અત્યારે પાસ થવાનું, રાઈટ? તો એકદમ મન શાંત હશે એટલે આપણે ઇઝીલી આપણે એક્ઝામ ક્રેક કરવાના ચાન્સીસ વધારે છે. પણ એવું નહીં સમજવાનું કે આપણે જે તૈયારી કરી ગયા છે આગળ વાળા લોકો એનાથી આપણે એક સ્ટેપ આગળ છીએ. બધા અત્યારે સેમ લેવલ ઉપર છીએ, પણ હવે જે ઘોડો રમવાનો છે એ છેલ્લા 6 મહિનામાં રમવાનો છે આપણો, બરાબર ને? કઈ રીતે તમે તૈયારી કરો છો, કેટલું સ્માર્ટ વર્ક કરો છો, કેટલી એમસીક્યુ બુક સોલ્વ કરો છો. આગળના જે આપણે લેક્ચર ગયા 3 એમાં તમને કીધું જ હશે કઈ કઈ બુકો સોલ્વ કરવાની છે, બરાબર ને? તો જે સર અહીંયાથી કહેવામાં આવે કે આ બુક વધારે ફોકસ કરવાનું, તો તમારે ધ્યાનથી એ બુક ઉપર થોડું વધારે ફોકસ કરવાનું. કેમ એવું? કારણ કે એ લોકોએ થોડું પાસ્ટમાં એક્સપિરિયન્સ ઉપરથી એમને જોયું હશે કે જીપીએસસીમાં ક્યાંથી વધારે કઈ બુકમાંથી પૂછવાના ચાન્સીસ છે, બરાબર? ને બીજી એક વસ્તુ, આપણી ભગવદ્ ગીતા, જે આપણું એકેડમીનું મટીરિયલ, આપણા એકેડમીનું મટીરિયલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે જીપીએસસી ના બધા ટોપિક્સ કવર કરવામાં આવે છે. જ્યારે આપણી એક્ઝામ કમ્પ્લીટ થશે પછી તમે જોજો કે આપણા એકેડમીના મટીરિયલમાંથી કેટલા એમસીક્યુ પૂછાય છે, કયા ટોપિકમાંથી, તમને હું બતાવીશ. અને જ્યારે ટાઈમ મળશે વચ્ચે હાઈવે એન્જિનિયરિંગમાં, ત્યારે હું તમને પાસ્ટ એક પેપર પણ સેમ્પલ આપીશ કે મટીરિયલમાંથી કયા કયા એમસીક્યુ પૂછાઈ ગયા છે અને કઈ રીતે આ લોકો તમને ફેરવશે આપણને. બીજી એક ખાસ વાત મિત્રો યાદ રાખજો જીપીએસસીમાં, કે જીપીએસસીમાં જે અત્યારે તમે બુકો સોલ્વ કરશો, મટીરિયલ તમે જોશો, બધું આપણને ઈઝી લાગશે અત્યારે. પણ જીપીએસસીમાં થોડુંક લેંગ્વેજમાં રમાડશે એ લોકો, ઇંગ્લિશ લેંગ્વેજ, બરાબર? એટલે એમાં કઈ રીતે રમાડશે એ પણ હું તમને પર્ટિક્યુલર આપણા સબ્જેક્ટની અંદર વાત કરીશ કે તમને જુઓ આપણા મટીરિયલમાં આ સ્ટેટમેન્ટ લખ્યું હતું, એ લોકો જીપીએસસી વાળા અધર ઇંગ્લિશની અંદર થોડા અલગ વેમાં લખીને આપશે. વસ્તુ જે છે આપણા એ સેમ જ હશે મટીરિયલ વાળી જ, પણ થોડું ઇંગ્લિશમાં એનું પ્રોનાઉન્સ અલગ કરેલું હશે. તો પેપર હું તમને એક ડેમો સેમ્પલ બતાવીશ એટલે તમને આઈડિયા આવશે કે જીપીએસસી એ કઈ લેંગ્વેજમાં પૂછે છે અત્યારે. કારણ કે આપણો છેલ્લો ટાર્ગેટ શું છે મિત્રો અત્યારે? ગમે તે કરીને આપણે એક્ઝામ પાસ કરવાની, બરાબર? ટાર્ગેટ આપણો આ જ હોવો જોઈએ, ગમે તે રીતે, ગમે તે સંજોગોમાં, બરાબર? અને બીજું પણ તમને હું જેમ જેમ આપણા લેક્ચર આગળ કન્ડક્ટ થશે એ રીતે હું તમને કહીશ કે આપણે જીપીએસસીમાં શું વસ્તુ ધ્યાન રાખવાની ખાસ, બરાબર? તો જુઓ, જીપીએસસીમાં ડ્યુરિંગ પેપરની અંદર એક્ઝામ આપવા બેઠા છીએ ત્યારે શું ધ્યાન રાખવાનું? તો બે વસ્તુ પર ધ્યાન રાખજો મિત્રો. અત્યારથી હું કહું છું, આ વસ્તુ હું તમને જ્યારે લેક્ચર ચાલશે ત્યારે દરરોજ હું તમને યાદ અપાવીશ, પણ અત્યારે કહું છું એટલા માટે થોડી પ્રેક્ટિસ પાડજો અત્યારથી. પહેલી વસ્તુ તમારી એક્યુરસી. તમે 6 બુકો સોલ્વ કરી હશે, મટીરિયલ જોરદાર વાંચ્યું હશે, પણ જો તમારી એક્યુરેસી નહીં હોય ને પેપરની અંદર, જ્યારે પેપરમાં બેઠા હશો તો બધી વસ્તુ નકામી. કારણ કે તમે અત્યારે જોતા હશો કે અત્યારે થોડો માહોલ તૈયારી કરવાનો વધી ગયો છે. તમે ફીલ કરતા જ હશો અત્યારે, કારણ કે તમે લાસ્ટ યરમાં છો એટલે તમારા જેવા ઘણા બધા મિત્રો આવ્યા હશે તૈયારી કરવા માટે ગાંધીનગર, બરાબર? તો એમાં જુઓ, બધા વાંચીને આવશે મિત્રો, પણ છેલ્લે પાસ કયા લોકો થશે? આપણે લેવાના કેટલા છે? 87 આપણે, બરાબર? આપણે તો એક જ સીટ જોઈએ છે, 87 ભલે ન હોય. તો એના માટે તમારી પહેલી ખાસ વસ્તુ એક્યુરેસી હોવી જોઈએ તમારી જોડે, બરાબર? ને બીજી વસ્તુ, આ બે વસ્તુ તમે જોજો. સ્પીડ, તમને ખ્યાલ હશે કેટલા કલાકનું આપણું પેપર હશે? ક્લાસ 2 પ્રિલિમ્સની વાત કરીએ તો 180 મિનિટ, 3 કલાક હશે, બરાબર? અને કેટલા એમસીક્યુ હશે આપણે ટોટલ? 300 એમસીક્યુ હશે મિત્રો. તો વિચારો, તમને એક એમસીક્યુ પાછળ તમને કેટલો ટાઈમ મળશે આની અંદર? 36 સેકન્ડ મળશે. વિધિન 36 સેકન્ડની અંદર તમારે એક એમસીક્યુ સોલ્વ કરવો પડશે. તો તમે જુઓ, એ વસ્તુ અહીંયા કામ લાગશે, સ્પીડ. આ બધી વસ્તુ અમે પાસમાં ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યો છે, એટલા માટે કહું છું, બરાબર? બધું વાંચીને ગયા હતા અમે, પણ છેલ્લે એક્ઝામમાં ભૂલ કરી દીધી. આખા તમે વિચારો, તમે આખું વર્ષ તૈયારી કરી હોય, છેલ્લા 3 કલાકની અંદર તમારે જો થોડુંક આડું થઈ જાય તો તમને મહેનત રંગ ના લાવે ને. આપણે એટલા માટે જ કીધું, જીપીએસસીમાં આપણે સર્કલમાં ફરવાનું નથી. પહેલા ટ્રાય આપણે પાસ કરવાની, એ રીતે જ આપણે તૈયારી કરવાની, બરાબર? શું તકલીફ પડી? શું મટીરિયલમાં ગૂગલ ડ્રાઈવમાં ઓપન નથી થતું, એક્સેસ માંગે છે. ઓકે, હું એકેડમી જોડે વાત કરી લઉં છું, તમે ખાલી મેસેજ કરી દેજો, બરાબર મિત્રો? એકેડમીનો જે મેસેજ છે, વોટ્સઅપમાં નંબર છે ને, એમાં તમે મેસેજ કરી દેજો કે આવું પ્રોબ્લેમ આવે છે, એટલે સોલ્વ કરાવી દેશે. ક્લિયર મિત્રો? આન્સર આપજો મિત્રો, તો આપણે આગળ વધીએ. ઓકે, ક્લિયર આવી ગયો મિત્રો? કઈ રીતે આપણે તૈયારી કરવી? પહેલો ફોકસ આપણો હોવો જોઈએ
એક્યુરેસી ડ્યુરિંગ પેપરની વાત કરીએ છીએ, બીજી વસ્તુ સ્પીડ. આ બે વસ્તુ ઉપર હવે એવું થાય કે આપણે તો અત્યારે તૈયારીના ફેઝમાં છીએ, જે સ્ટાર્ટિંગ ફેઝ છે, તો શું ધ્યાન રાખવાનું? જો મિત્રો અત્યારે કહું છું, અત્યારે હજી આપણે કોઈ લેક્ચર્સ ચાલુ થયા નથી, એટલે તમારી જોડે અત્યારે ટાઈમ ખૂબ હશે અને બીજી વસ્તુ તમને થોડી આમ ઉત્સુકતા હશે વાંચવાની, બરાબર? પણ આ જે એક્સાઇટમેન્ટ છે ને એ છેક એક્ઝામ એપ્રિલ મહિનામાં કદાચ કે છે એક્સપેક્ટેડ ડેટ આપણી, બરાબર, RMB 87 ની. તો હજી એપ્રિલ મહિના સુધી તમારે રહેવી જોઈએ, કારણ કે આ એક અમે અનુભવ કર્યો છે. જ્યારે નવા સ્ટુડન્ટો આવે ને 1 થી 2 મહિના સુધી જોરદાર વાંચે આમ, કારણ કે એનર્જી હોય, નવા હોય એટલે જીપીએસસીમાં પાસ કરી દઈએ. પણ જેવા 1 થી 2 મહિના જાય ને પછી થોડું ગ્રુપ સર્કલ બને ને આપણું અહીંયા લાઇબ્રેરીમાં કે ગમે ત્યાં, થોડુંક આપણે ડિફ્લેક્ટ થઈ જઈએ વાંચવા તરફથી. ચા પીવામાં થોડો ટાઈમ બગાડી દઈએ, ગમે ત્યાં સોશિયલ મીડિયામાં, બરાબર? તો આ વસ્તુ આપણે અત્યારથી જ નથી કરવાની. એટલા માટે હું તમને પહેલેથી અવેર કરું છું. ઓનલાઈનમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ભૂલ આપણે નથી કરવાની. જ્યાં સુધી આપણી એક્ઝામ ના પતે ત્યાં સુધી આપણી કન્સિસ્ટન્સી મેન છે જીપીએસસીમાં. તમે આ ઘણી જગ્યાએ જોયું પણ હશે, ઘણી જગ્યાએ રીલ્સમાં પણ જોયું હશે, બરાબર ને? આ વસ્તુ કન્સિસ્ટન્સી, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. પ્રિપેરેશનના ટાઈમની વાત છે, બિફોર એક્ઝામ, બરાબર? કન્સિસ્ટન્સી મેન. અમુક લોકો તમે જોતા હશો ત્યારે તમારા જે સિનિયર્સ લોકો હશે, તમે એને બટ ઓબ્વિયસ પૂછ્યું જ હશે કઈ રીતે તૈયારી કરવી, શું વાંચવું એના માટે. તો એના માટે એ લોકો કીધું હશે હું તો 15 કલાક વાંચતો હતો, અમુક લોકો કીધું હું 8 કલાકમાં જ વાંચતો હતો. પણ એવું બન્યું હશે 15 કલાક વાળો પાસ નહીં થયો અને 8 કલાક વાળો પાસ થઈ ગયો હશે. આવા તમે ક્યાંક ને ક્યાંક ઉદાહરણ જોયા હશે. જ્યારે અમારી જોડે તૈયારી કરતા હતા ત્યારે અમુક લોકો 18 કલાક તૈયારી કરતા પણ હજુ સુધી પાસ થયા નથી. ને અમુક લોકો એવા પણ હતા 9 કલાક જ રીડિંગ કરે દિવસનું, પણ એ લોકો પાસ થઈ ગયા પહેલા જ ટ્રાયમાં. કેમ એવું? કારણ કે એની વસ્તુ છે, જુઓ કન્સિસ્ટન્સી ક્યાં વર્ડ કામ લાગશે? 18 કલાક, 15 કલાક, આપણે વીકની અંદર 7 દિવસ હોય, બરાબર મિત્રો? તો એમાંથી 3 દિવસ એકદમ જોરદાર વાંચે, 18 કલાક વાંચે, બીજા 2 દિવસ થાકી જાય, વાંચી જ ના શકે. તો આ વસ્તુ બિલકુલ નકામી તૈયારી માટેની. કન્સિસ્ટન્સી એનો મતલબ એવો, તમે દિવસનો ભલે ને 12 થી 13 કલાક જ વાંચો, પણ પર ડે તમારું એટલું રીડિંગ હોવું જોઈએ, ઇફેક્ટિવ રીડિંગ, બરાબર? ખ્યાલ આવે મિત્રો? ઇફેક્ટિવ રીડિંગ તમારું હોવું જોઈએ કે 12 થી 13 કલાક વાંચો છો, 9 થી 10 કલાક વાંચો છો, જેવી તમારી કેપેસિટી, કારણ કે બધા લોકોની કેપેસિટી અલગ અલગ હોય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો એ કન્સિસ્ટન્સી આ તમારી છેક સુધી હોવી જોઈએ. આની વચ્ચે પછી તમારે પ્રોબ્લેમ્સ પણ આવશે. કયા પ્રોબ્લેમ્સ આવશે? તમારા સોશિયલ ફંક્શન આવશે, ક્યાંક જે લોકો ગામડે રહેતા હશે એમને, બરાબર? પછી અમુક એવું કામ આવી જાય, તે બધાને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાના આવી રહી વસ્તુ. અમુક ટાઈમે તમને લાગે ઇમ્પોર્ટન્ટ આપવા જેવું નથી તો તમે એમને નિગ્લેક્ટ કરી શકો. મેઇન ટાર્ગેટ આપણું શું છે? એપ્રિલ મહિના સુધી. ખાલી તમારે એપ્રિલ મહિના સુધી સાચવવાનું છે ને આ વસ્તુ. એકવાર જો તમે સારા એવા પ્રિલિમ્સ કવર કરી લીધા માર્ક્સ, પછી તમને ઇન્ટરવ્યુમાં પણ વાંધો નહીં આવે. ખ્યાલ આવે મિત્રો? એટલે પ્રિલિમમાં તૈયારી માટે જે તે સબ્જેક્ટ આપણો ચાલતો હોય એ સબ્જેક્ટ તો આપણે વાંચવાનો જ. સપોઝ સવારે 7 થી 9 માં આપણો જીઓટેક આપણો ચાલ્યો સબ્જેક્ટ, બરાબર? તો તમે લાઇબ્રેરી પર જોઈન કરી, પછી તમે 9 વાગ્યા પછી તમે લાઇબ્રેરીમાં ગયા, તો લાઇબ્રેરીમાં જઈને તમારે જીઓટેક જે સબ્જેક્ટ ચાલ્યો એનું એકવાર રિવિઝન કરી લેવાનું. કેમ એવું? કારણ કે તમારે જીઓટેક સબ્જેક્ટ ચાલ્યો છે, તમે ફ્રેશ મૂડમાં હશો, તમને બધું આવડતું હશે, રાઈટ? તો એનું રિવિઝન કરવાનું. પછી એના પછી જે તે સબ્જેક્ટમાં તમને એક બુક આપી હશે, 3 બુકો જેવી હોય છે આપણે, 2 થી 3 બુકો, બરાબર ને? એ બે ખાસ આપણી હોટ ફેવરિટ ESE બુક હોય છે, સર લખાવી જશે તમને, બરાબર ને? તો એ બુકો સોલ્વ કરવાની. પછી સાંજે ટાઈમ મળે, કંટાળો આવે ત્યારે તમારે જીએસ વાંચવાનું. આ જીએસ ઉપર થોડો વધારે ભાર આપજો મિત્રો. હવે ટ્રેન્ડ આવી ગયો છે આમનો. પહેલા કેવું હતું, 2022 પહેલા જે એક્ઝામ કન્ડક્ટ થઈ હતી ને એમાં તમે ખાલી ટેકનિકલ સારું કરીને જાઓ ને તો તમે પ્રિલિમ તો તમે એટલીસ્ટ ક્લિયર કરી શકો, રાઈટ? પણ હવેનો ટ્રેન્ડ એવો આવ્યો છે, જીએસ માં તમે 30 થી 35 માર્ક્સ લાવશો ને તો તમારો કટ ઓફ ની અંદર ખૂબ સારો જમ્પ લાવશે આ રહ્યું, રાઈટ? કેમ અત્યારથી જ કહું છું? કારણ કે મિત્રો અત્યારથી તમારી તૈયારી લાગુ પડશે આ બધી વસ્તુમાં. તમને એવું વિચારતા હશો, કારણ કે કોલેજમાં હશો તમને વિચાર થાય છે, ઓલમોસ્ટ જે લોકો જીટીયુમાં ભણ્યા હશે એમને ખબર હશે, છેલ્લું એક વીક વાંચી લે આરામથી પાસ થઈ જાય. પણ જીપીએસસી માં એવું નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જીપીએસસી તમને રમાડશે પણ આપણે રમવા નથી, આપણે જીપીએસસી વાળાને રમાડવાના, બરાબર? 87 સીટો છે, એમાં પર્ટિક્યુલર આપણે એક સીટો જોઈએ છે તમારે, એ જ વિચારવાનું. તો એના માટે તમારે શું કરવું પડશે? તમારે બીજી એક વસ્તુ ખાસ ચિંતા નહીં કરવાની જીપીએસસી ની તૈયારીમાં. અત્યારે તમને એવું લાગે કઈ રીતે થશે, શું થશે, બધું થઈ જશે, પણ તમારે ખાલી કરવાનું શું? કન્સિસ્ટન્સી રીડિંગ રાખવાનું, ડેલી રીડિંગ રાખવાનું તમારે. આ વસ્તુ તમે કરશો ને
તમે સાંજે સુવા જાઓ ને તમારે પોતની જાતને જ પૂછવાનું આજે આપણો દિવસ કેવો ગયો, બીજા કોઈને પૂછવાનું જ નહીં. જો તમે તમારી જાતને બીજા લોકો જોડે કમ્પેર કરીને તો તમે એ દિવસથી ગયા. આ બધી ભૂલો કરેલી છે એટલે ભૂલ ના કરતા. બરાબર. આમાં થશે શું મિત્રો, તમે આખો દિવસ વાંચ્યો, સોમ સબ્જેક્ટ વાંચ્યો, બરાબર, સાંજે મિત્રો જોડે બેઠા તો મિત્રોએ કદાચ જીઓટેક વાંચ્યો હશે, બરાબર ને, જીઓટેક વાંચ્યો તો તમને જીઓટેક નો એક બે એમસીક્યુ ના આવડે ને કંઈક બોલ્યો તો તમારા મગજમાં એક હાઇલાઇટ થશે કે આ વસ્તુ મને નથી આવડતી. ચિંતા ઉદ્ભવશે આની અંદર. ચિંતા ઉદ્ભવી તો એના કારણે શું થશે, તમે જે સોમ સબ્જેક્ટ વાંચ્યો હતો એ તમે ભૂલી જશો. નો ડાઉટ પૂછવાનું, પણ છેલ્લે કરવાનું શું, આપણે જે વાંચ્યું એના ઉપર કોન્ફિડન્સ રાખવાનું. એટલા માટે જ કહું છું વાંચવાનું કયું મટીરિયલ જે ઓથેન્ટિક હોય. એટલા માટે જ હું તમને અત્યારથી કહું છું, અત્યારે જે આપણે એકેડમીનું જે મટીરિયલ જે છે ને આપણું અહીંયા, એ મટીરિયલ એકદમ વેલ મેન્ટેન કરેલું છે. આ જીપીએસસી ના જે આપણો સિલેબસ છે ને એને સંલગ્ન બધા જ પોઈન્ટ્સ આપણે કવર કરેલા છે આની અંદર, બરાબર. ને બીજી એક વસ્તુ ખાસ, મટીરિયલ વાંચવાનું અને બુકો વાંચવાની. હવે હાઈવે એન્જિનિયરિંગ અથવા બીજા કોઈ સબ્જેક્ટમાં કઈ કઈ બુકો વાંચવાની, જે તે ટાઈમે આપણો સબ્જેક્ટ ચાલુ થશે ને પહેલા તમને બુકો કહી દેવામાં આવશે, બરાબર, કે આટલી બુકો આ પર્ટિક્યુલર સબ્જેક્ટમાંથી તમારે વાંચન કરવાનું. રેડી. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સર આપણે મટીરિયલ તો વાંચ્યું છે, બુકો સોલ્વ કરવાની શું જરૂર? તો છેલ્લે આપણે એક્ઝામમાં પૂછાશે શું? એમસીક્યુ પૂછાવાના મિત્રો આની અંદર, રાઈટ. એમસીક્યુ પૂછાશે તો એના પહેલા આપણે એની પ્રેક્ટિસ હોવી જોઈએ. કારણ કે તમે જોતા હશો ને તો મટીરિયલમાં અમુક લેંગ્વેજ અને જે ઈએસસી અથવા કોઈ પણ આપણી બુકો જે હશે એની લેંગ્વેજ થોડીક અલગ હશે. આ બંને કરતા આપણી જીપીએસસીમાં જે પેપર આવશે ને એની થોડીક લેંગ્વેજ અલગ હશે. તો તમે આ બે બુકો, મટીરિયલ અને બુકો સોલ્વ કરી હશે તેઓ તમને આઈડિયા આવશે કે આપણે જીપીએસસીમાં કઈ રીતે સોલ્વ કરો એમસીક્યુ, બરાબર. હવે હું તમને કહીશ કે તમે કઈ રીતે એક્ઝામની અંદર એમસીક્યુ સોલ્વ કરો, રાઈટ. દર્શનભાઈ શું તકલીફ પડી સર, વર્ક આસિસ્ટન્ટ જોબ સાથે કઈ રીતે મેનેજ કરવું? ઓકે દર્શનભાઈ, તમે મને પર્સનલ મેસેજ કરી દેજો, હું તમને કહી દઈશ કે કઈ રીતે તૈયારી કરવી, બરાબર. પણ સવાર સાંજ તમને જો ટાઈમ મળે તો તમે ઇફેક્ટિવ રીતે યુઝ કરી શકો છો. રેડી? ક્લિયર મિત્રો? કોઈને ડાઉટ છે મિત્રો આની અંદર હજી? બરાબર. હવે તમને ખાલી જનરલ એક ખાલી વસ્તુ કહું કે પેપર ઉપરથી આ વસ્તુ કોઈને કહેવામાં નથી આવતી, પણ આ તમને ખાલી કહી દઉં છું અત્યારથી જ. તમે પાસ્ટ યરના પેપરો, ખાસ આ પેપર એટલા માટે લખ્યું કારણ કે આની અંદર જે લેંગ્વેજ હશે ને એ તમને આઈડિયા આવશે કે જીપીએસસી કઈ લેંગ્વેજ પૂછે છે, બરાબર. તો આના માટે એક બુક છે આપણી યુવા ઉપનિષદ કરીને, ખ્યાલ હશે બરાબર મિત્રો, તમને લખાઈ હશે આગળના 3 લેક્ચરની અંદર, બરાબર. યુવા ઉપનિષદ, તમારે આ બુક એકવાર વસાઈ લેવાની. જો થોડા રૂપિયા બચાવવા હોય, ખ્યાલ છે અત્યારે આપણે, બરાબર, અત્યારે ઘરથી રૂપિયા મંગાવવા પડે આપણે, તો રૂપિયા આપણે ઓબ્વિયસલી બચાવવા પડે. એક તો પીજી નો આપણો ખર્ચો જાય, જમવાનો આ તે, બરાબર. તો આ બુકોમાં રૂપિયા બચાવો, તમારે ઝેરોક્સ કઢાઈ લેવાની. સોફ્ટ કોપી એકેડમીમાંથી પીડીએફ તમને આપી દેશે ગ્રુપની અંદર, બરાબર. તો તમે એની ઝેરોક્સ કઢાવશો ને તો તમને થોડીક સસ્તી પડશે પરચેસ કરવા જાવ એના કરતા. ખ્યાલ આવી ગયો મિત્રો? રાઈટ. તો આ એક બુક છે, ખૂબ સારી બુક છે, કારણ કે આની અંદર પાસ્ટ જે જીપીએસસીમાં જે એમસીક્યુ પૂછાઈ ગયા ને આપણા, એના બધા એમસીક્યુ નું લિસ્ટ છે આની અંદર. કયા વર્ષે પૂછાયો તો એ પણ યર સાથે તમને લખેલું આવશે આની અંદર. તો હરેક સબ્જેક્ટ ની કદાચ સર બધા કહેશે જ કે આ બુક તો તમારે વસાઈ લેવાની. યુવા ઉપનિષદ કરીને આવશે, પાસ્ટ યરના જીપીએસસી ના એમસીક્યુ. આનાથી તમારો શું ફાયદો થશે મિત્રો? કેમ આપણે તમને કીધું મટીરિયલ વાંચ્યું, આ પણ બુક વાંચી, તો યુવા કેમ વાંચવાની? યુવાનો ફાયદો એ થશે મિત્રો, મેં તમને પહેલા જ કીધું લેક્ચર ચાલુ છે ત્યારે, સ્માર્ટ તૈયારી કરવાની, બરાબર. કારણ કે આપણા જોડે વિધિન 6 મહિના છે અત્યારે આપણે તૈયારી કરવા માટેના, રાઈટ. તો 6 મહિનામાં કઈ રીતે કરવાની? તો એના માટે સ્માર્ટ પ્રિપેરેશન. તો જીપીએસસીમાં પાસ્ટ યરમાં કયા કયા એમસીક્યુ પૂછાઈ ગયા, એમાં તમારે જોવાનું કયા ટોપિકમાંથી આવ્યા, પર્ટિક્યુલર સબ્જેક્ટ આપણે વાત કરીએ તો હાઈવે એન્જિનિયરિંગ છે આપણે, ચલો જસ્ટ ફોર એક્ઝામ્પલ, બરાબર. તો હાઈવે એન્જિનિયરિંગ તમે આ યુવા ઉપનિષદ જોશો ને એમસીક્યુએસ, તો તમારે જોવાનું કયા કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ આ લોકો દર વર્ષે નીકાળ્યા છે. જે ચેપ્ટરમાંથી વધારે નીકળ્યા હોય તો એનો મતલબ એવો થયો કે એ ટોપિકને વધારે આ લોકો એમસીક્યુ પૂછે છે, બરાબર. એટલા માટે જ મેં તમને કીધું હતું કયા ટોપિક પર વધારે ભાર આપવાનો, કયા ટોપિક થોડો ઓછો ભાર આપવાનો. આ થયું સ્માર્ટ પ્રિપેરેશન. કારણ કે અમુક લોકો હોય પહેલા દિવસે વાંચવા બેસે, ટાર્ગેટ ફિક્સ ના કરે, ડાયરેક્ટ વાંચવાનું ચાલુ કરી દે હાઈવેમાં, પણ શું વાંચવાનું, કઈ રીતે વાંચવાનું ખબર જ ના હોય, તો એ તૈયારી આપણી નકામી, બરાબર. કારણ કે આપણા જોડે 6 મહિના જ છે ને. સ્માર્ટ તૈયારીમાં આપણે છેલ્લે આપણો ટાર્ગેટ શું, મેક્સિમમ માર્ક્સ લાવવાના. ખ્યાલ આવી ગયો મિત્રો?
હવે માર્ક્સ લાવવા માટે તમને એવું થાય 300 માર્ક્સનું આપણું પેપર હોય તો અમુક લોકોને હજી કોઈક ડાઉટ હશે કે આપણે 250 જેવા લાવી દેશું, પણ આ ભ્રમ કાઢી નાખજો. જીપીએસસી માં આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, બરાબર ને? કોમ્પિટિટિવ એક્ઝામ નો મતલબ શું થયો? ભલે ને આપણે 150 માર્ક્સ હોય પણ ટોપ 10 માં હશું તો આપણે સારા જ કહેવાઈએ ને. આપણે 300 માંથી 300 લાવવા જ નથી, આપણે લોકો કરતા આગળ રહેવાનું છે ઇન્શ્યોર ગમે તે કરીને, બરાબર? તમે જીપીએસસી માં જોતા હશો કટ ઓફ માર્ક્સ તમે જુઓ ને તો જો એકદમ ઈઝી પેપર હોય ને મિત્રો તો 150 થી 160 નું કટ ઓફ રહે. એવરેજ ની વાત કરીએ છીએ, બરાબર? એકદમ ઈઝી પેપર હોય તો. જો પેપર થોડું હાર્ડ આવે એકદમ મતલબ મીડિયમ લેવલનું તો 120 130 જેવું કટ ઓફ રહે છે 300 માંથી. એટલે તમે વિચારો કે કયા લેવલના એમસીક્યુ હશે આની અંદર, બરાબર? તમને અત્યારે એવું લાગે 120 130 માં કેમ ના આવી જાય ને ઈઝી રીતે, પણ મેં તમને કીધું હતું એક્યુરસી વર્ડ આવી રહ્યો. તમને આવડશે એમસીક્યુ, જીપીએસસી વાંચશો ખરા, પણ એવી એક છેલ્લે સ્ટેટમેન્ટ ભૂલ કરશે ને એમસીક્યુમાં કે તમે ભૂલ કરશો, ઓપ્શન એક ખોટું જ આપેલો હશે, ઓપ્શન સી સાચો હશે, બરાબર? તો ઓપ્શન એ ટીક કરશો ને પછી ઘરે આવીને ખબર પડશે કે સારું ઓપ્શન એ તો ખોટો નીકળ્યો. તમને આવડતો તો છતાંય ખોટો પડ્યો. કેમ? કારણ કે થોડુંક એ ટ્વિસ્ટ કરશે એની અંદર, એક્ઝામની અંદર. હવે ટ્વિસ્ટ કઈ રીતે કરશે એ પણ તમને હું જે તે ટાઈમે લેક્ચર ચાલશે ત્યારે હું તમને કહીશ, હાઈવે એન્જિનિયરિંગ, બરાબર? તમારે આ વસ્તુ પર ફોકસ કરવાનો. તો આ વસ્તુ થઈ આપણી એક્યુરસીની. ખ્યાલ આવ્યો મિત્રો એક્યુરેસી કઈ રીતે કામ કરે છે ડ્યુરિંગ એક્ઝામની અંદર? તો આ વસ્તુ પર થોડોક તમારે ફોકસ કરવાનો અત્યારે. ખ્યાલ આવ્યો ને? એવું નહીં વિચારતા મિત્રો કે અત્યારે મતલબ શાંતિ તૈયારી કરીને એમસીક્યુ છેલ્લે સોલ્વ કરશું. આ ભૂલ ક્યારેય ના કરતા, કારણ કે આની પ્રેક્ટિસ વારંવાર કરવી જોઈએ, બરાબર ને? અત્યારે તમે કોલેજના પાસ્ટ યરમાં છો એટલે ખબર હશે કોઈ પણ વસ્તુ આપણાથી દૂર જતી રહે તો આપણે ભૂલી જઈએ, પણ જો દરરોજ એના મેસેજ આવે તો કેવું આપણને યાદ આવી જાય તરત જ. ખ્યાલ આવે ને મિત્રો? એટલે જીપીએસસીમાં પણ આવું જ છે. કોઈ પણ સબ્જેક્ટને આપણે એનાથી દૂર નહીં જવા દેવાનો. 15 કે 20 દિવસ થાય ને તો પાછો એ સબ્જેક્ટનું રિવિઝન લઈ લેવાનું. આ રિવિઝન એક કીવર્ડ છે આપણો, બરાબર? રિવિઝન જીપીએસસી માટેનો કીવર્ડ કહેવાય. સક્સેસફુલ બનવું હોય તો રિવિઝન મેન હોવું જોઈએ. કેમ એવું? કારણ કે કોઈ પણ હ્યુમન હોય તો એની એક ટેન્ડન્સી હોય ભૂલવાની. 2 મહિના 3 મહિના થાય ને તો માણસ વસ્તુને ભૂલતો જાય. આ લોકો તમે જોઈ જશે, બરાબર ને? તો આ ભૂલવાનું જીપીએસસીમાં નથી. જ્યાં સુધી આપણી એક્ઝામ ના આવે ને મિત્રો, જ્યાં સુધી આપણી એક્ઝામ, ત્યાં સુધી આપણે ભૂલવાનું નથી. એક્ઝામ સુધી આપણે પકડી રાખવાનું છે બધી વસ્તુને. જે તે આપણા ટેકનિકલના 14 થી 15 સબ્જેક્ટ છે, જીએસ છે, એ વસ્તુ આપણે દૂર ના જવી જોઈએ. તો તમને હું ખાલી એક્ઝામ્પલ આપું. સપોઝ આપણો પહેલો સબ્જેક્ટ ચાલુ થયો સોમ, બરાબર? એટલે અત્યારે જોડે તમારે જો ટેન્શન કે પ્રેશર નહીં હોય, ખાલી સોમ સબ્જેક્ટનું રીડિંગ કરવાનું. પણ આની સાથે તમારે હવે અત્યારે શું કરવાનું મિત્રો કે નાના નાના સબ્જેક્ટ જે હોય આપણા સીપીએમ છે, બ્રીજ છે, તો અત્યારે થોડુંક એવું લાગે તો જોતું રહેવાનું બીજા સબ્જેક્ટનું પણ. મટીરિયલ છે તમને એકેડમીમાંથી પ્રોવાઈડ કરવામાં જ આવશે, બરાબર? અથવા આના એમસીક્યુ બુક છે તો તમારે જોતું જ રહેવાનું. ખ્યાલ આવ્યો મિત્રો? સમજણ પડી ગઈ આની અંદર? તો આ મોટો સબ્જેક્ટ ચાલે એની સાથે પેરેલલમાં તમારે નાનો સબ્જેક્ટનું રિવિઝન હોવું જોઈએ ઓલવેઝ. તો જ તમારે ઇફેક્ટિવ મેનર્સમાં તૈયારી થઈ શકશે. ખ્યાલ આવી ગયો? હવે અત્યારે તો તમે સોમ સબ્જેક્ટ એટલો ચાલે છે એટલે તમે ઇઝીલી વાંચશો. પછી બીજો સબ્જેક્ટ આપણો બીએમ ચાલુ થયો, જસ્ટ ફોર એક્ઝામ્પલ. ત્રીજો આપણો જીઓટેક ચાલુ થયો, બરાબર? હવે જીઓટેક ચાલુ થયો ને તમે આ સોમ સબ્જેક્ટ રિવિઝન નહીં કર્યું હોય, 1 મહિનો થઈ ગયો, તો તમે સોમ સબ્જેક્ટ ભલે ગમે તેટલો સારો વાંચ્યો હશે, 1 મહિના પછી તમને પૂછવામાં આવે ને તો તમને કશું યાદ નહીં હોય. 100% માંથી તમે 40% ભૂલી ગયા હશો એમાંથી. આ હ્યુમનની ટેન્ડન્સી હોય માણસની આપણે ભૂલવાની. તો શું કરવાનું રિવિઝન માટે? સોમ સબ્જેક્ટ પતી ગયો છે, બીએમ સબ્જેક્ટ આપણો ચાલુ છે અત્યારે, તો બીએમ સબ્જેક્ટ ચાલુ છે, 2 કલાક એની બુકો સોલ્વ કરી, થોડું મટીરિયલ વાંચી લીધું બીએમ નું, પછી દિવસમાં બીજો ટાઈમ મળ્યો 3 થી 4 કલાક, તો પાછળના સબ્જેક્ટનું રિવિઝન કરવાનું અથવા એની બુકો સોલ્વ કરવાની. ખ્યાલ આવે મિત્રો? આ રીતે તમારે તૈયારી કરવાની, જેથી કરીને તમે જુઓ બીએમ સબ્જેક્ટ પણ તમારો યાદ રહેશે, સાથે સાથે તમે સોમ સબ્જેક્ટનું પણ તમને યાદ રહેશે. હવે બીજી એક વસ્તુ કહું, પહેલી વખત તમે વાંચો ને ત્યારે થોડુંક તમને ટાઈમ વધારે લાગે, થોડુંક ટફ લાગે, પણ તમે અત્યારે ફ્રેશર છો એટલે તમને ખૂબ મજા આવશે, કારણ કે તમે કનેક્ટેડ છો રીડિંગ સાથે, બરાબર? તો તમારે શું કરવાનું? આ સોમ સબ્જેક્ટ પહેલી વખત થોડી વાર લાગશે, બીજી વખત રિવિઝનમાં સપોઝ પહેલી વખત વાંચવામાં તમને 50 મિનિટ લાગી, બીજી વખત તમે રિવિઝન કરશો ને સોમ સબ્જેક્ટ ત્યારે 40 મિનિટ જ થશે. તમે જોજો આ વસ્તુ તમને અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે તમે સોમ સબ્જેક્ટ બીજી કે ત્રીજી વાર રિવિઝન કરશો ને ત્યારે ધીમે ધીમે એનો ટાઈમ ઘટતો જશે. અને એટલું જોરદાર રિવિઝન કરજો મિત્રો કે એક્ઝામ આવે ને એ છેલ્લા મહિનામાં આપણા બધા સબ્જેક્ટ એકવાર જોરદાર સારી રીતે વંચાઈ જાય.
છેલ્લે તમારે અડધો કલાકની અંદર આખો સબ્જેક્ટ રિવિઝન થઈ જશે. 2 થી 3 કલાકમાં આપણે 14 થી 15 ટેકનિકલ સબ્જેક્ટ પણ આપણા પતી જશે. એ ક્યારે પતશે એ અત્યારથી તમારે આ હેબિટ પાડવી પડશે રિવિઝનની. જ્યારે કોઈ સબ્જેક્ટ એકેડેમીમાં ચાલતું હોય પછી તમને લાઇબ્રેરીમાં ટાઈમ મળે ત્યારે પાછળના સબ્જેક્ટનું રિવિઝન કરવાનું. ખ્યાલ આવે મિત્રો? આ રીતે જો તમે તૈયારી કરશો ને સ્માર્ટ મેનરમાં તો તમે 6 મહિનામાં તમે આરામથી એક્ઝામ ક્લિયર કરી શકશો. પણ તમારે રિવિઝન ખાસ હોવું જોઈએ. હવે બીજી વસ્તુ મિત્રો, એકેડેમીમાંથી તમારે અવારનવાર ટેસ્ટ લેવામાં જ આવશે, સબ્જેક્ટ વાઇઝ ફૂલ ટેસ્ટ. તો ટેસ્ટ ખાસ આપજો. હવે ટેસ્ટમાં શું ધ્યાન આપવાનું એ હું તમને કહીશ. હવે જુઓ, મેં તમને કીધું સ્પીડ અને એક્યુરસી, બરાબર ને મિત્રો? હવે આપણે આ જે વસ્તુ જે છે એ એક્ઝામમાં આપણે કરવા ના બેસાય. હવે સ્પીડ ને એક્યુરસી ક્યાંથી આવશે? આપણી એકેડેમીમાં ટેસ્ટ આપણે લેવામાં આવશે ને એ ટેસ્ટની અંદર તમારે જોવાનું. હવે સોમ સબ્જેક્ટનો ટેસ્ટ લીધો, બરાબર? તમે જે વાંચ્યું, રાઈટ? હવે વાંચ્યું એમાંથી ટેસ્ટમાં તમને કેટલું આવડ્યું, તમે વાંચ્યું તેમાં તમને કેટલું યાદ આવ્યું, કેટલા ટાઈમમાં 30 મિનિટમાં આપણે ટેસ્ટમાં આપણે ઇફેક્ટિવ એને સાથે જવાબ આપી શક્યા કે ના આપી શક્યા એનું એનાલિસિસ કરવાનું. ટેસ્ટ આપવા માટે નહીં આપવાનો. આ ટેસ્ટ જે આપણો ચાલતો હોય ને ત્યારે તમારે એમાં અખતરા કરવાનું તો કરી લેવાના, પણ જીપીએસસીમાં આવા અખતરા નહીં કરવાના. જીપીએસસીમાં આપણે વન વે માં નીકળવાનું. તમને એવું થાય કે આ બધું આપણે ચલો જીપીએસસી એક્ઝામમાં બેસીશું ત્યારે ટ્રાય કરીશું, પણ આ વસ્તુ ના કરતા મિત્રો. ત્યારે આપણી જોડે 3 જ કલાક હશે ને 3 કલાક ક્યાં જશે ને તમને ખબર નહીં પડે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ ટેસ્ટ જે આપણી ટેસ્ટ સિરીઝ હશે ને એની અંદર તમારે થોડા અખતરા કરવાના. ખ્યાલ આવી ગયો? હવે બીજી વસ્તુ, પેપર કઈ રીતે સોલ્વ કરવું. તમને આવું ડાઉટ થાય, બરાબર? કારણ કે આખી દુનિયા વાંચીને જવાની છે આની અંદર, જે લોકો તૈયારી કરે છે. પણ એ તૈયારી કરે છે એનાથી આપણે કઈ રીતે એક સ્ટેપ એડવાન્સ રહેવાનું. તો જુઓ, પહેલી વસ્તુ એની, પેપર જ્યારે આપણા હાથમાં આવે ને તો એમાં પહેલા વન લાઇનર એમસીક્યુ જોવાના, એક એક લીટીના. કારણ કે તમે જુઓ, જ્યારે પેપર આવે ને 10 થી 15 મિનિટમાં તમારે જો પેપરમાં તમને સારું આવડી ગયું ને સ્ટાર્ટિંગના ફેઝમાં, તમારો કોન્ફિડન્સ ઓટોમેટિક તમારો વધી જશે. જો કોન્ફિડન્સ વધી ગયો ને એક વખત, પછી તમને વાંધો નહીં આવે, પછી તમે એમસીક્યુ ધડાધડ સોલ્વ કરશો. પણ જો એકવાર કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો ને તો પછી તમે ગયા. આખી આ મારામારી કોન્ફિડન્સ ઉપર જ છે આ જીપીએસસી ની, બરાબર? કોન્ફિડન્સ ખાસ વસ્તુ મેટર કરે છે આની અંદર. તો કોન્ફિડન્સ ખાસ રાખવાનું. કોન્ફિડન્સ ક્યાંથી આવશે આપણને? પહેલા તો તમે પ્રોપર તૈયારી કરી હશે ત્યાંથી કોન્ફિડન્સ આવશે, ના હું પાસ થઈ જઈશ એ વસ્તુમાં, બરાબર? બીજી વસ્તુ, જ્યારે પેપર આવે ને એમાં તમે સારા એવા એમસીક્યુ સ્ટાર્ટિંગના ફેઝમાં જ આવડી ગયા 10 થી 15 મિનિટમાં. કેમ એવું? એટલા માટે જ મેં તમને કીધું વન લાઇનર પહેલા એમસીક્યુ જોવાના આની અંદર. વન લાઇનર તમને ઈઝી આવડી જાય કારણ કે થિયરી વાળા હોય. હવે સપોઝ 3 લીટીનો આપણો દાખલો પૂછાઈ ગયો તો તમે વાંચવા બેસો, તમારો ટાઈમ ક્યાં જશે આની અંદર વાંચવામાં? ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ પર થોડુંક ફોકસ કરજો મિત્રો. તો વન લાઇનર પહેલા જોવાના. પછી સેકન્ડ નંબરના તમને પેપર જોતું જવાનું. તમને દાખલો આવડે છે પણ એને તમારે રાઉન્ડ કરીને આગળ જવાનું. પહેલા વન લાઇનર જોઈ લેવાના, 200 આપણે ટેકનિકલની વાત કરીએ તો, બરાબર? એ જોવાઈ જાય પછી તમને સેકન્ડ નંબરના જે તમને દાખલા આવડતા હતા એ તમારે ધીમે ધીમે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનું. આનાથી તમે જોશો ને તમારા માર્ક્સ ઓન એન એવરેજ 10 થી 15 માર્ક્સ વધારે આવશે જો પબ્લિક ના આવશે ને એના કરતા, બરાબર? ને બીજો એક ટાર્ગેટ એવો રાખવાનો, કટ ઓફ આપણે જોવું ના પડે ઇન્ટરવ્યુ માટે. ખ્યાલ આવ્યો? સપોઝ 120 માર્ક્સનું કટ ઓફ હોય અંદાજિત, આપણે ખાલી એક્ઝામ્પલ આપીએ છીએ. તમે જો 150 માર્ક્સ લાવશો ને તો તમે જુઓ ઇન્ટરવ્યુની તૈયારી માટે તમને એટલો કોન્ફિડન્સ હશે ને જોરદાર કે પાસ થઈ જશે. પણ એવું ક્યારે હશે જ્યારે તમે કટ ઓફ થી 20 થી 30 માર્ક્સ વધારે હશો ત્યારે. આપણું મેઇન ટાર્ગેટ આપણો અત્યારે એ જ છે, કટ ઓફ થી આપણે 20 થી 30 માર્ક્સ ટાર્ગેટ ફિક્સ ના કરતા પણ વધારે ઇન્સોર્ટ હોવા જોઈએ આપણા માર્ક્સ. તો તમે ઇન્ટરવ્યુમાં તૈયારી કરવામાં મજા આવશે આ વસ્તુમાં, બરાબર? હવે વસ્તુ થશે કઈ રીતે એના માટે તમારે અત્યારથી લાગી જવું પડશે તૈયારી માટે. મેન વસ્તુ આપણે અટકે છે ક્યાં? પ્રિલિમમાં સારા માર્ક્સ હોવા જોઈએ, ત્યાં જ વસ્તુ એનું ઊભી રહે છે. અત્યારે માઇન્ડમાં એક જ વસ્તુ હોવી જોઈએ, પ્રિલિમમાં આપણે કઈ રીતે મેક્સિમમ સ્કોર કરવો, આ જ વસ્તુ આપણો ફોકસ હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? ઓનલાઈનમાં મિત્રો આઈડિયા આવી ગયો ને આ વસ્તુમાં? કઈ રીતે પ્રિપેરેશન કરવી, કઈ ભૂલો ના કરવી. લોકોએ ભૂલ કરી છે એમાં શીખી લેવાનું અને આપણે ભૂલો નહીં કરવાની. બીજી એક વસ્તુ ખાસ કહું, લાઇબ્રેરીમાં જ્યારે તમે વાંચવા જાઓ ને મિત્રો ત્યારે અમુક બહુ મોટી મોટી બુકો હશે, તમે જોતા હશો, તો એ બુકો જોઈને ગભરાઈ નહીં જવાનું. આપણે જે બુકો વાંચીએ છીએ એના ઉપર કોન્ફિડન્સ રાખવાનો અને સિદ્ધતથી એ બુકો 3 થી 4 વખત આપણે રિવિઝન કરી દેવાની એક્ઝામ પહેલા. એવું નહીં એકવાર બુક સોલ્વ કરીને પછી મૂકી દેવાની. એક વસ્તુ તમને બીજી એક કહું, ભલે તમે 2 જ બુકો કરી હોય પણ 2 બુકનું રિવિઝન તમે 3 થી 4 વખત અથવા 5 થી 6 વખત કર્યું હશે ને એ તમારે વધારે ઇફેક્ટિવ હશે તૈયારી માટે.
એવું ના કરતા 6 બુકો લઈ લીધી, બધી બુકો એક એક વાર ખાલી મનને શાંત કરવા માટે વાંચી, આ ભૂલ ના કરતા, અત્યારથી કહી દઉં. બરાબર. ભલે 2 થી 3 બુકો આપણી એકદમ જોરદાર રાખો, પણ એ બુકનું રિવિઝન તમારે જોરદાર હોવું જોઈએ. તમને રાતે ઉઠાડીને પૂછે ને ઊંઘમાંથી કે આ એમસીક્યુ કઈ બુકમાં ક્યાં છે, તમને યાદ આવી જવો જોઈએ આ પેજ ઉપર અહીંયા છે. આ લેવલની પ્રિપેરેશન થાય ને ત્યારે સમજવાનું, પાસ થવામાં કોઈ રોકી નહીં શકે આપણને. ખ્યાલ આવી ગયો મિત્રો આની અંદર? ઓનલાઈનમાં મિત્રો આઈડિયા આવી ગયો ને આની અંદર? આન્સર આપજો મિત્રો. જાગો છો ને ઓનલાઈનમાં? કોઈને ડાઉટ છે કઈ રીતે તૈયારી કરવી, શું ધ્યાન રાખવું તૈયારી વખતે? બરાબર. આ વસ્તુ એટલા માટે અત્યારે લીધી કારણ કે પર્ટિક્યુલર જ્યારે ટેકનિકલ આપણા સબ્જેક્ટ ચાલશે ને ત્યારે જે તે સબ્જેક્ટની અંદર ડિટેલની અંદર તમને ખાલી કહેવામાં આવશે કયા ટોપિકમાં કયા ચેપ્ટરમાં ધ્યાન રાખવું. અત્યારે આપણે એક જનરલ ઓવરવ્યુ ચાલે છે કે જીપીએસસીમાં આ ફોકસ કરીને આપણે ચાલવાનું. બરાબર. હવે જ્યારે લાઇબ્રેરીમાં તમે વાંચો ત્યારે એકદમ શાંત મગજથી જ વાંચવાનું, ટેન્શન રાખવાનું નહીં. જો તમે ટેન્શન રાખશો તો વાંચેલું બધું જ નકામું આપણું આની અંદર. ખ્યાલ આવી ગયો? તમે એક વર્ડ વાપર્યો હશે ચિંતા ચિતા સમાન હોય, ખ્યાલ આવી ગયો ને? આ વસ્તુ ફોકસ રાખવાની. પણ બીજું ધ્યાનમાં શું રાખવાનું? કોન્ફિડન્સથી તૈયારી વાંચવાનું રાખવાનું, કન્સિસ્ટન્સી મેન. બરાબર. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે જુઓ મિત્રો, આપણો હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ આપણે લેવાના છીએ આ બેચની અંદર. બરાબર. તો મેં તમને કીધું હાઈવે એન્જિનિયરિંગ જે સબ્જેક્ટ છે આપણો, રાઈટ, તો એની અંદર આપણે કઈ કઈ બુકો સોલ્વ કરવાની, કઈ રીતે પ્રિપેરેશન કરવાની, રાઈટ, શું ધ્યાન રાખવાનું, કયા ચેપ્ટરમાં વધારે ફોકસ કરવાનો, કયા ચેપ્ટરની અંદર ઓછો ફોકસ કરવાનો, કયા ચેપ્ટરમાંથી આપણે દાખલાઓ પૂછવાની સંભાવના વધારે છે, આ બધું જ આપણે જે તે ટાઈમે આપણો સબ્જેક્ટ ચાલશે આપણો હાઈવે એન્જિનિયરિંગ ત્યારે તમને ડિટેલમાં દરેકે દરેક વસ્તુ આપણી કહેવામાં આવશે. રાઈટ. અને જો જે તે ટાઈમે તમને ખબર ના પડે તો એટ એ ટાઈમ પૂછી લેવાનું, અથવા તમને ઘરે જઈને અમુક ટાઈમે કેવું થાય ક્લાસરૂમમાં તમે બેઠા હો ત્યારે તમને બધી સમજણ સારી રીતે પડી જાય, પણ ઘરે જઈને તમે રિવિઝન વાંચવા બેસો ને ત્યારે અમુક તમે ડાઉટ ઉદ્ભવે તો ત્યારે બીજા દિવસે આવીને તરત પૂછી લેવાનું. ને ડાઉટ એવો છે કે ડાઉટને વધારે લાંબા સમય સુધી રાખવાનું નહીં, ક્લિયર જ કરી દેવાનું તમારે. બરાબર. સમજણ પડી ગઈ? જો ડાઉટ તમે વધારતા જશો ને એક એક કરીને તો તમારે એકદમ ટેન્શન ચડી જશે. છેલ્લે ડાઉટ તમારે ક્લિયર કરી દેવાના એટ એ ટાઈમ. ને જે તે ટાઈમે સબ્જેક્ટ ચાલે ત્યારે જે તે સર લોકોની કન્સર્ન સબ્જેક્ટ હોય એમને તરત વોટ્સઅપ કરી દેવાનો, સર આની અંદર કઈ રીતે સોલ્વ કરવાનો એમસીક્યુ. બરાબર. હવે બીજો તમને પર્ટિક્યુલર હાઈવે એન્જિનિયરિંગની સબ્જેક્ટની જ વાત કરીએ તો છેલ્લા 1-1.5 વર્ષથી આપણો દાખલાઓ પૂછવાની સંભાવના ખૂબ વધી ગઈ છે. સમ પર્ટિક્યુલર આ સબ્જેક્ટની આપણે વાત કરીએ તો હવે જ્યારે આજે ઘરે જઈને કાલ તો આપણે વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ છે, પછી જ્યારે તમે શાંતિથી બેસો ને એકદમ વાંચવાનો કંટાળો આવે કે આવું થાય ત્યારે પાસ્ટ યરના પેપરો આપણે લઈ લેવાના, શાંતિથી બેઠા બેઠા જોવાનું. બરાબર. જે તે તમને સબ્જેક્ટનું ઈચ્છા થાય એ રીતે તમે જોશો ને તો તમને આઈડિયા આવશે પર્ટિક્યુલર જે તે ચેપ્ટરમાંથી ક્યાંથી દાખલાઓ પૂછે છે, ક્યાંથી થિયરી પૂછે છે, અને જીપીએસસી નો ટ્રેન્ડ કઈ ડાયરેક્શનમાં જાય છે. આ પણ એક ખાસ વસ્તુ છે તમારે જોવાની. આ વસ્તુ ક્યાંથી ખબર પડશે? જ્યારે તમે યુવા બુક તમે જોશો ને તો યર વાઇઝ તમને એમસીક્યુ આપેલા હશે પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર, તમને આઈડિયા આવશે. 2021માં અચ્છા હાઈવે એન્જિનિયરિંગમાંથી આપણું એક ચેપ્ટર આવશે જીઓમેટ્રિક ડિઝાઇન. બરાબર. તમને આઈડિયા આવશે અચ્છા આ ચેપ્ટરમાંથી આ લેવલનું પૂછ્યું છે. 2022માં આનાથી થોડુંક હાયર લેવલનું પૂછ્યું છે. તમને આ જે બુક તમે જોશો ને એનાથી તમને આઈડિયા આવશે, એનાથી તમને ખબર પડશે કે મારે કયા લેવલનું વાંચવું. હવે જીપીએસસીમાં અમુક ટાઈમે થાય હું પીએચડી કરી નાખું. અત્યારે આપણે કોઈ પીએચડી કરવાની જરૂર નથી. આપણો ટાર્ગેટ એ જ મેક્સિમમ માર્ક્સ લાવવાના પ્રિલિમની અંદર. બરાબર. શીખવાનું આપણે પાસ થઈને જે તે ડિપાર્ટમેન્ટ જશું ત્યારે શીખી લેશું. અત્યારે આપણો પાસ થવાનો ટાર્ગેટ હોવો જોઈએ. પીએચડી કરવાની પણ જે તે ટાઈમે રાઈટ ટાઈમ આવે ત્યારે પીએચડી કરવાની. બરાબર. હવે જીપીએસસી શું માગે છે એ આપણે ખાસ જોવાનું છે. જો તમે આ વસ્તુ એકવાર જોઈ લીધી ને જીપીએસસી આપણા જોડે શું માગે છે એક્ઝામની અંદર, તો તમે ઈઝી તમે એક્ઝામ ક્લિયર કરી શકશો. બરાબર. એટલે વધારે પડતું હાર્ડ પણ નહીં જોવાનું, વધારે પડતું ઈઝી પણ નહીં જોવાનું. આ બધી તમે ક્યાંથી આઈડિયા આવશે? આ પેપર જોશો ને યુવામાંથી તમને આઈડિયા આવશે કયા લેવલનું આપણે વાંચવાનું છે. ખ્યાલ આવે ને મિત્રો? એટલા માટે હું તમને કહું છું સ્માર્ટ પ્રિપેરેશન કરવાની 6 મહિના સુધી. જીપીએસસી જે આપણા જોડે માગે છે એ જ વસ્તુ આપણે એને તૈયારી કરીને આપી દેવાની. વધારે પડતું વાંચવું નહીં, ઓછું વાંચવું નહીં. બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. હવે જુઓ, હવે તમને એવો ડાઉટ થાય કે હાઈવે એન્જિનિયરિંગ ની અંદર આપણે કઈ કઈ બુકો સોલ્વ કરવાની. બરાબર ને? કારણ કે તમે જોયું હશે આપણી જોડે 13 થી 14 ટેકનિકલ સબ્જેક્ટ છે. રાઈટ. એમાં અલગ અલગ બુકો હશે, બધી ઈએસસી છે, અતુલ પ્રકાશન છે. બરાબર. તો એમાં હાઈવે એન્જિનિયરિંગ ની આપણે પર્ટિક્યુલર મિત્રો વાત કરીએ ને તો પહેલી જ આપણી પ્રાયોરિટીમાં હોવી જોઈએ ઈએસસી.
પહેલી બુક આવી હોવી જોઈએ ઈએસસી. બધાએ તમે નામ સાંભળ્યું હશે બરાબર ને મિત્રો, ઈએસસી, આઈએસ માસ્ટર. તો ઈએસસી ખાસ કરવાની. આ ક્યારે બુક કરવાની એ પણ હું તમને કહી દઈશ. જ્યારે આપણો સબ્જેક્ટ ચાલતું હોય ને ત્યારે તમારે આ બુક જોતું રહેવાનું. ને ઈએસસી નું લેવલ તમને ખબર હશે થોડુંક વધારે લેવલ છે, કારણ કે આની અંદર બધા 2-2 માર્ક્સના આપણા એમસીક્યુ આપેલા છે. જીપીએસસી 1-1 માર્ક્સના પૂછે છે બરાબર, પણ અત્યારે તમે જીપીએસસી નો સિનારીઓ જોશો ને મિત્રો તો દાખલાઓ પૂછે છે. દાખલાઓ આપણે 2-2 માર્ક્સ જેવા થઈ ગયા છે અત્યારે. એટલા માટે હું તમને કહું છું હાઈવે એન્જિનિયરિંગ મિત્રો જ્યારે આપણો સબ્જેક્ટ ચાલે ને ત્યારે આપણે આ બુક આપણે ત્યાં સુધી વસાઈ લેવાની ઈએસસી. ખ્યાલ આવી ગયો? હવે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે, જીઓટેક એન્જિનિયરિંગ છે, સોમ સબ્જેક્ટ છે, એમાં પર્ટિક્યુલર જે તે સર આવશે તમને ભણાવવા, એ પર્ટિક્યુલર સર તમને એ સબ્જેક્ટ માટે કહી દેશે કે તમારે કઈ બુક પ્રાયોરિટીમાં રાખવાની. ખ્યાલ આવી ગયો? જો આપણે હાઈવે ની વાત કરીએ તો પહેલા આપણી પ્રાયોરિટીમાં ઈએસસી બુક હોવી જોઈએ બરાબર. હવે બીજી એક વસ્તુ યુવા પાસ્ટ યરના પેપરો માટેની બરાબર ને, યુવા તમારે જોઈ લેવાની એક વખત. ખ્યાલ આવી ગયો? ત્રીજી બુક છે આપણી અતુલ પ્રકાશન. રાઈટ, અતુલ પ્રકાશન તમને ખબર જ હશે, જીટીયુ માંથી જે લોકો પાસ કર્યું હશે એ લોકો. રાઈટ, તમે યુવા બુક તમે સોલ્વ કરી હશે ને, ઈએસસી સોલ્વ કરી છે ને, તો તમે આ બુક રમતા રમતા તમે સોલ્વ કરશો. ખ્યાલ આવી ગયો? એટલે આ બે બુક તો તમારી મેન્ડેટરી કરવાની જ, ઈએસસી અને યુવા. ને જો ટાઈમ મળે તો ચોથી બુક છે આપણી એસ એકેડમીની, જો ટાઈમ મળે તો મિત્રો બરાબર. ખ્યાલ આવી ગયો? પણ આ બે બુક આપણી કમ્પલસરી હોવી જ જોઈએ, આ બે બુક રિવિઝનમાં. ને એવું નહીં ઈએસસી એક વખત કર્યા પછી મૂકી દેવાની. આ બુકનું મિનિમમ 3 થી 4 વખત મિનિમમ તમારે રિવિઝન હોવું જોઈએ આ બુકનું, ત્યારે તમે એકદમ સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકશો. હવે એના માટે શું કરવાનું? તમારે રીડિંગ અને કન્સિસ્ટન્સી. ખ્યાલ આવી ગયો મિત્રો? સમજણ પડી ગઈ? હવે એનો મતલબ એવો નહીં આખો દિવસ વાંચ જ કરવાનું બરાબર. તમને એવું થાય સોશિયલ મીડિયામાં આપણે અત્યારે કનેક્ટેડ જશું કારણ કે તમે લાસ્ટ યરમાં છો, એટલા માટે સોશિયલ મીડિયા પણ જરૂરી છે જીવનમાં. ક્યારે યુઝ કરવાનું? જ્યારે તમને વાંચીને એકદમ કંટાળો આવે, તમને મૂડ ફ્રેશ કરવું હોય ત્યારે તમારે શાંતિથી જોઈ લેવાનું. 10 થી 15 મિનિટ તમારે જોવાનું, એવું નહીં કે મૂકી દેવાનું આ વસ્તુને. પણ તમારે કેટલું તમે કંટ્રોલ કરી શકો છો એના ઉપર છે બરાબર. કંટ્રોલ જો તમારો સારો હોય તો તમે ઇઝીલી કરી શકો છો આ બધી વસ્તુ, પણ એના સાથે ધ્યાન રાખવાનું આપણું રીડિંગ બગડવું જોઈએ નહીં કોઈ પણ હાલતની અંદર બરાબર. મૂડ ફ્રેશ કરવા માટે તમે દિવસની અંદર 10 થી 15 મિનિટ જોઈ લીધું હતું, કોઈ વાંધો નથી. ચા પણ પીવા જવાની, મિત્રો જોડે 10-15 મિનિટ વાતો પણ કરવાની, બધું જ કરવાનું બરાબર. પણ છેલ્લો આપણો ટાર્ગેટ શું? એક્ઝામ. કારણ કે આપણે માણસ છીએ, રોબોટ તો છીએ નહીં કે આખો દિવસ વાંચ કરીએ. જે લોકો આખો દિવસ વાંચ કરે ને એ પણ ક્યારેક નપાસ થતા હોય છે, આવા પણ એક્ઝામ્પલ છે. ને જે લોકો દિવસનું માત્ર 10 થી 11 કલાક જ ઇફેક્ટિવ વાંચન કરે એ લોકો પહેલા ટ્રાયમાં એક્ઝામ પાસ કરે છે. આવા પણ લોકો છે આપણે જોડે બરાબર. એટલે તમારે વિચારવાનું શું વસ્તુ કરવાની, કઈ વસ્તુ દૂર રહેવાનું 6 મહિના સુધી. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓનલાઈનમાં મિત્રો ખ્યાલ આવી ગયો ને? જાગો છો ને ઓનલાઈનમાં મિત્રો બધા? આન્સર આપજો મિત્રો ઓનલાઈનમાં. ઓકે ગુડ. કોઈને ડાઉટ છે મિત્રો જીપીએસસી ની તૈયારીમાં શું શું ધ્યાન રાખવાનું, કઈ રીતે તૈયારી કરવાની? છે મિત્રો ડાઉટ કોઈને અત્યારે? પર્ટિક્યુલર ટેકનિકલ સબ્જેક્ટના ડાઉટ જે તે ટાઈમે હોય ત્યારે પૂછી લેવાના, જે તે સબ્જેક્ટ ચાલતો હોય ત્યારે બરાબર. પણ અત્યારે કોઈ તમને આમ જનરલ કોઈ ડાઉટ છે આની અંદર કે જીપીએસસી માં કઈ રીતે વાંચવાનું, કઈ રીતે અમુક સબ્જેક્ટ છોડવાના? ક્લિયર મિત્રો? સમજણ પડી ગઈ ને? અત્યારે તમારું મેઇન એક એડવાન્ટેજ એ છે મિત્રો તમે બધા હજી નવા ફ્રેશર છો, એટલે વાંચન સાથે તમે કનેક્ટેડ છો, એટલે વાંચવાની પ્રેક્ટિસ સારી એવી હશે તમારી બરાબર ને? ખ્યાલ આવી ગયો ને? એટલે થોડું વાંચન રાખજો પહેલેથી જ. ને એવું ના રાખતા મિત્રો કે છેલ્લે સુધી વાંચી લેશું, છેલ્લે વાંચવા બેસશો ને તો બધું બાષ્પીભવન થઈ જશે. કારણ કે આપણી જોડે 10-15 થી 16 સબ્જેક્ટ જેવા છે આપણા ટેકનિકલના, પ્લસ જીએસ છે બરાબર. તો થોડુંક વાંચન રાખજો તમે મિત્રો આની અંદર, અત્યારથી જ રાખવાનું છે આ બધી વસ્તુમાં ફોકસ. ખ્યાલ આવી ગયો બરાબર? હવે જુઓ આપણો એક હાઈવે એન્જિનિયરિંગ છે, તમને ખાલી એક ડેમો આપી દો આની અંદર. હાઈવે એન્જિનિયરિંગમાં મિત્રો આપણે પહેલા તો તમને હું ખાલી એક વસ્તુ કહી દઉં કયા કયા આપણા ચેપ્ટર્સ હશે. હવે કોઈ પણ આપણે વસ્તુ વાંચવી છે તો આપણે ખ્યાલ તો હોવો જોઈએ ને કે શું શું વસ્તુ મારે વાંચવી છે. તો તમને ખાલી એક ફ્લો ચાર્ટ આપી દઉં આપણે પર્ટિક્યુલર હાઈવે એન્જિનિયરિંગ માટે. તો જુઓ પહેલા છે ને હાઈવે એન્જિનિયરિંગમાં આપણો ઇન્ટ્રોડક્શન આવશે મિત્રો આપણું. હવે ઇન્ટ્રોડક્શન જે છે એમાંથી પર્ટિક્યુલર આપણો સબ્જેક્ટ ચાલશે ને ત્યારે હું તમને કહીશ કે આની અંદરથી આ વસ્તુ પૂછાઈ છે, આટલા માર્ક્સનું પૂછાયું છે બરાબર.
પણ અત્યારે ખાલી યાદ રાખજો ઇન્ટ્રોડક્શન છે આપણું કે હાઈવે એન્જિનિયરિંગ કે આપણે રોડ બનાવ્યો છે બરાબર. આપણે અત્યારે બિટ્યુમિનસ રોડ છે, તમે જોતા હશો બ્લેક આપણું ઉપર હોય, પછી સીસી પેમેન્ટ, સિમેન્ટ કોન્ક્રીટ પેમેન્ટ, બરાબર ને. તો એ કઈ રીતે આનું ડેવલપમેન્ટ થયું હાઈવે નું, બરાબર. કઈ રીતે બનાવવાનું ચાલુ કર્યું, કોણે ચાલુ કર્યું, કોઈક એક માણસ તો હશે ને જે આ સ્ટાર્ટ કર્યું હશે બનાવવાનું, બરાબર. તો બધી એની હિસ્ટ્રી કરી છે આઈરીએ. ખ્યાલ આવી ગયો? એટલે ઇન્ટ્રોડક્શન છે હાઈવે નું કે એની હિસ્ટ્રી શું છે હાઈવે ની. હવે એમાંથી કેટલા સબ્જેક્ટ, કેટલા માર્ક્સ નું પૂછાશે અને કયા ટોપિક માંથી પૂછાશે એ પણ હું તમને કહી દઈશ. અને પેપરમાં કઈ જગ્યાએ છે, કઈ એક્ઝામ પૂછે એ પણ હું તમને જે તે ટાઈમે સબ્જેક્ટ ચાલશે ત્યારે હું તમને કહેતો આવીશ, એટલે તમને આઈડિયા આવે, વધારે ક્લિયરિટી આવે, બરાબર. સુધીરભાઈ શું ડાઉટ આવ્યો? શેડ્યુલ કઈ રીતે સેટ કરવાનું રૂટીન માટે? જુઓ સુધીરભાઈ, હવે એના માટે સવારે અને ઇવનિંગમાં આપણે એકેડેમીમાં લેક્ચર ચાલતા હશે, બરાબર. મોર્નિંગ અને ઇવનિંગ માટે. જોબ કરો છો કે તમે અત્યારે ખાલી રીડિંગ જ છે ફૂલ ટાઈમ? સુધીરભાઈ આન્સર આપજો. રીડિંગ જ કરો છો ને તો વેલ એન્ડ ગુડ. તો અત્યારે તમને દિવસમાં ફૂલ ટાઈમ મળશે તો 7 થી 9 અથવા 7 થી 10 નો આપણો લેક્ચર હશે એ મોર્નિંગમાં એકેડેમી, બરાબર. 10 વાગ્યા પછી તમે લાઇબ્રેરી જોઈન કરો છો તો લાઇબ્રેરી 10-15 મિનિટ પછી તમે લાઇબ્રેરીમાં જઈને આરામથી તમે પાછળના સબ્જેક્ટનું કોઈ રિવિઝન કરી શકો, બરાબર. પછી બપોરે તમે લંચ કરવા માટે જઈ શકો, રાઈટ. હવે લંચ કરીને પછી પાછા તમે થોડું આરામ કરવાની ટેવ હોય તો થોડી ઊંઘ ઓછી કરવાની અને થોડુંક બપોરે રીડિંગ કરવાનું રાખવાનું. બપોરે પછી ચા પીવા જાઓ મિત્રો જોડે, 15-20 મિનિટ ચા પીને પાછા ઉપર આવો, પાછા તમે 3-1 વાગે પાછું તમે વાંચવાનું ચાલુ કરો, બરાબર. પાછું ઇવનિંગમાં આપણો પાછા લેક્ચર હશે તો પાછું એ સબ્જેક્ટનું આપણે જોવાનું. પછી સાંજે તમને જો આખો દિવસ વાંચ્યું ને એકેડેમીમાં આવ્યા ને પછી સાંજે તમને જો વધારે પડતું બર્ડન જેવું લાગે, બર્ડન લાગશે જ નહીં, પણ જો તમને કંટાળો આવે ટેકનિકલ વાંચીને તો જનરલ સ્ટડીઝ આપણું જીએસ છે એ તમે 2 કલાક રીડિંગ કરી શકો, 1.5-2 કલાક, જેવી જેની ફાવટ, બરાબર. પર્ટિક્યુલર પર્સન ઉપર ડિપેન્ડ છે આ વસ્તુ, પણ તમે આ રીતે તમારા દિવસનું આખું રૂટીન બનાવી શકો સુધીરભાઈ. ખ્યાલ આવ્યો મિત્રો? બરાબર. થોડો ટાઈમ તમારે ચા પીવામાં, મિત્રો જોડે પણ બેસવામાં ટાઈમ કાઢવાનો. એવું નહીં કે આખો દિવસ વાંચ જ કરવાનો, પણ તમારો છેલ્લે ટાર્ગેટ આપણી એક્ઝામ હોવી જોઈએ મિત્રો. આ વસ્તુને ધ્યાનમાં લઈને ચાલવાનું 6 મહિના સુધી, બરાબર ને. ઇફેક્ટિવ રીડિંગ કરવાનું. ઓકે અંજલિબેન, શું જોબ સાથે કઈ રીતે વાંચ કરવું? ઓકે, ફ્રેશર જ છો કે મતલબ તમે આગળ જીપીએસસી ની તૈયારી કરી છે, ફર્સ્ટ ટાઈમ કરો છો અત્યારે? આન્સર આપજો અંજલિબેન તો આપણે રીતે આગળ વધીએ. ઓકે 2023, તો તમે અત્યારે થોડું ઘણું આગળ વાંચેલું હશે એવું આપણે અનુમાન કરીએ અત્યારે. તો તમારે જો જોબ ટાઈમ તમારો જે પણ હોય, સપોઝ તમારો 8 વાગ્યાથી 10 વાગે જે પણ ટાઈમ હોય તો મોર્નિંગમાં તમે થોડું રીડિંગ કરી લો ઇફેક્ટિવ વહેલા ઉઠીને, સાંજે પણ તમે થોડું ઇફેક્ટિવ રીડિંગ કરો. અને તમે ઓનલાઈન જો તમારી હોય બેચ તો ઓનલાઈનમાં તમે સાંજે સવારે ટાઈમ મળે ત્યારે લેક્ચર જોવાનું અને સાંજે તમારે કોઈ પણ ટાઈમ એવો ફિક્સ કરવાનો જેમાં રિવિઝન રાખવાનું જોડે જોબ સાથે. અને એવું હોય કે જોબની અંદર થોડોક આપણે ફ્લેક્સિબિલિટી હોય વાંચવા માટે તો તમે ત્યારે પણ વાંચી શકો છો. મટીરિયલ આપણું જોડે જ રાખવાનું, સોફ્ટ કોપીમાં હશે જ આપણી જોડે, બરાબર. તો આ રીતે થોડું તમારે મેનેજ કરવાનું તમારી લાઈફ સાથે. 6 મહિના જ આપણે સાચવવાનો છે આની સાથે. ખ્યાલ આવ્યો? 6 મહિના પછી જો પ્રિલિમમાં સારા માર્ક્સ આવી ગયા પછી તો આપણે કોઈ ટેન્શન નથી ને, ઇન્ટરવ્યુ માટે તમે શાંતિથી તૈયારી કરી શકો છો, બરાબર. અંજલિબેન ખ્યાલ આવી ગયો? આ રીતે થોડુંક તમારે ધ્યાન રાખવાનું, ટાઈમ ના બગડે એ વસ્તુ ખાલી થોડી ફોકસ કરવાની. કામ હોય તો કામ કરી લેવાનું, પછી પાછું વાંચવા લાગી જવાનું, બરાબર. આ રીતે થોડું તમે મેનેજમેન્ટ રાખજો તમારો દિનચર્યામાં, બરાબર. રેડી? હવે જો મિત્રો, હવે બીજો ચેપ્ટર છે આપણું જીઓમેટ્રિક ડિઝાઇન. મિત્રો આ ચેપ્ટર ખૂબ આઈએમપી હાઈવે એન્જિનિયરિંગમાં. તમને હું અત્યારથી એટલા માટે કહું છું તમે પ્રિપેર હો એટલા માટે. 60 થી 70% હાઈવે એન્જિનિયરિંગ આ પોર્શન કવર કરશે. તમે વિચારો, આનું વેઇટેજ ખૂબ વધારે છે. જ્યારે ત્યારે આપણું ચેપ્ટર ચાલશે ત્યારે આની અંદર થોડોક વધારે ફોકસ કરજો, બરાબર. આ ખૂબ આઈએમપી ચેપ્ટર આવી રહ્યું. આની અંદર તમને કોઈ પણ એક એવી એક્ઝામ નહીં ગયું કે આ ચેપ્ટરમાંથી એમસીક્યુ ના આવ્યા હોય. 2 થી 3 મિનિમમ એમસીક્યુ છે આની અંદરથી. દરેક એક્ઝામ તમે જોઈ લેજો આની અંદર, બરાબર. એટલે આ ચેપ્ટર થોડું આપણા માટે વધારે પડતું આઈએમપી થશે, રાઈટ. પછી આવશે ટ્રાફિક એન્જિનિયરિંગ મિત્રો. આ પણ ખૂબ આઈએમપી છે. આનો ટ્રેન્ડ વધી રહ્યો છે ધીમે ધીમે. આ ચેપ્ટરમાંથી પૂછવાની સંભાવના જીપીએસસી વધારે કરતી જાય છે ડે બાય ડે. એટલે તમને આઈડિયા આવ્યો આ ચેપ્ટરમાં પણ આપણે થોડો ફોકસ વધારો કરવો પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો આની અંદર? એટલે આ પણ ચેપ્ટર ખૂબ આઈએમપી. પછી આવશે મટીરિયલ, હાઈવે મટીરિયલ. હવે આપણે રોડ બનાવવો છે, બરાબર મિત્રો. તો એના માટે મટીરિયલ તો હોવું જોઈએ. પહેલું આપણું સોઇલ હશે નીચે,
બેઝ આપણું, પછી એના પર કોન્ક્રીટ, તો કોન્ક્રીટ માટે એગ્રીગેટ, સિમેન્ટ બધું હશે, બિટ્યુમિનસ, તો એના મટીરિયલ વિશે એના ટેસ્ટિંગ વિશે જોઈશું મિત્રો. આની અંદરથી સિમ્પલ વન લાઇનર એમસીક્યુ પૂછાય 1 થી 2 માર્ક્સના, કોઈ જ ટ્વિસ્ટ નહીં હોય આની અંદર, બેઠા એમસીક્યુ આની અંદર, એટલે આ સ્કોરિંગ 1 થી 2 માર્ક્સ આપણે બેઠા વન લાઇનર, બરાબર. અને છેલ્લું ચેપ્ટર આવશે મિત્રો આપણું મેન્ટેનન્સ, હાઈવે, પ્રાઇમ કોટ, સીલ કોટ, એ બધું મિત્રો આની અંદર આવશે. રોડ બની ગયો છે તેને મેન્ટેન પણ કરવો જરૂરી છે આપણે, તો એને મેન્ટેન કઈ રીતે કરવાનું એ આની અંદર આપણે ભણીશું મિત્રો, બરાબર. આની અંદર પણ 1 થી 2 માર્ક્સ પૂછવાની સંભાવના ખરી. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે હાઈવે એન્જિનિયરિંગ નો ટોટલ આપણો આ રીતે ફ્લો ચાર્ટ રહેશે આપણો. ખ્યાલ આવી ગયો? હવે કયા ચેપ્ટરમાં વધારે ફોકસ કરું, કયા ચેપ્ટરમાં થોડું ઓછું ફોકસ કરું, એ જે તે ટાઈમે ચાલશે, એની અંદર હું તમને કહીશ, બરાબર. બુકો ખ્યાલ આવી ગયો મિત્રો? હાઈવે એન્જિનિયરિંગમાં કઈ બુકો સોલ્વ કરવાની? પહેલી પ્રાયોરિટી ઈએસસી અને બીજી યુઆ. ખ્યાલ આવી ગયો મિત્રો? આની અંદર સમજણ પડી ગઈ? એટલે આપણે આ રીતે હાઈવે એન્જિનિયરિંગ આખો ફ્લો ચાર્ટ આપણે એક 1 બાય 1 ચેપ્ટર આપણે ચાલશે, બરાબર. સ્કોરિંગ સબ્જેક્ટ છે મિત્રો, ઈઝી સબ્જેક્ટ છે, કોન્ફિડન્સ લાવે એવો સબ્જેક્ટ છે આયરો એ, બરાબર. આપણા માર્ક્સ જવા જોઈએ નહીં આની અંદરથી, હાઈવે એન્જિનિયરિંગ પર્ટિક્યુલર. ખ્યાલ આવી ગયો મિત્રો? આની અંદર ટાર્ગેટ શું આપણો? કટ ઓફ થી આપણે 20 થી 30 માર્ક્સ વધારે જ હોવા જોઈએ, આવું આપણે રાખવાનું, બરાબર. ને હાઈવે એન્જિનિયરિંગમાં હું તમને ઇન્ટરવ્યુમાં પણ કઈ વસ્તુ પૂછાઈ શકે છે, ખાલી તમને એક આઈડિયા આપીશ, જનરલ આઈડિયા આપીશ, આ ઇન્ટરવ્યુ માટે પણ કામનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બાકી આપણે ચાલશું પ્રિલિમ ઓરિએન્ટેશન થી ટોટલી, બરાબર, 100% આની અંદર. ખ્યાલ આવી ગયો મિત્રો? કોઈને ડાઉટ મિત્રો આની અંદર? શું વસ્તુ ફોકસ કરવાની, કઈ વસ્તુ ના કરવાની, બરાબર મિત્રો? કોઈને ડાઉટ છે અત્યાર સુધીમાં? ક્લિયર થઈ ગઈ? ક્લિયર છો માઇન્ડ થી હવે કે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે? આપણે આપણી જોડે જ કોમ્પિટિશન કરવાની છે મિત્રો, ખાસ યાદ રાખજો. આપણે 300 માંથી 300 માર્ક્સ લાવવા નથી, ભલે 300 માંથી 150 માર્ક્સ હોય, પણ પબ્લિકના ભલે 120 હોય, પબ્લિક કરતા આપણા વધારે માર્ક્સ હોવા જોઈએ ઇન શોર્ટ, બરાબર ને? કારણ કે એટલા માટે કોમ્પિટિટિવ એક્ઝામ નામ આપ્યું છે, બરાબર. હવે જ્યારે તમે મિત્રો તૈયારી કરો ને, આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચો, એકેડેમીમાં લેક્ચર જુઓ, બસ સાંજે તમે 11 વાગે 12 વાગે સુવા જાઓ ને જે તે ટાઈમે, ત્યારે ખાલી પોતાની જાતને જ પૂછવાનું, આજે મેં શું નવું વાંચ્યું, આટલો ક્વેશ્ચન કરો રાતે સૂતી વખતે. જો તમારી જાતને તમે ખોટું નહીં બોલી શકો ક્યારે, બરાબર, તો તમારી જાતને એવું લાગે કે ના આજે તે ખૂબ સારું વાંચ્યું, અંદરથી કોન્ફિડન્સ આવશે, ને બીજે દિવસે તમે 7 વાગે ઉઠીને વાંચવા બેસો ને, એ અલગ જ લેવલનું રીડિંગ હશે તમારું. દરરોજ સાંજે તમારી જાતને પૂછવાનું કે આજે મેં શું વાંચ્યું, શું નવું વાંચ્યું, શું નવું જાણવા મળ્યું. આટલું તમે પૂછશો, જો તમને સેટિસ્ફાઈ આન્સર મળશે ને તમારી જાત ઉપરથી, તો તમે સમજવાનું કે તમે પ્રોપર રાઈટ ડાયરેક્શનમાં તૈયારી કરી રહ્યા છો અત્યારે, બરાબર. અને એટ અ ટાઈમ થિયરીમાં તમને થોડોક એવું મગજમાં શંકા કે એવું ઉદ્ભવે, તો કોઈ પણ એકેડેમી સરનો તમારે કોન્ટેક્ટ કરી લેવાનો, સર મારે આ તકલીફ પડે છે, શું કરવાની અંદર, તમારે સોલ્યુશન લાવવાનું. જુઓ, પ્રોબ્લેમ્સ તો આપણે આવવાના છે જીવનમાં, બરાબર, સોલ્યુશન ગોતવાનો ટ્રાય કરવાનો, ને સોલ્યુશન તમને કોઈ પણ સર જે હશે એકેડેમીના, એ તમને તરત આપી દેશે, બરાબર. કારણ કે એ સર લોકો જોડે ઘણો બધો એક્સપિરિયન્સ છે, તમારે જેમ પાસ કરીને જ અહીંયા આવેલા છે બધા, રાઈટ. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર મિત્રો? ઓનલાઈનમાં સમજણ પડી ગઈ શું વસ્તુ ધ્યાન રાખવાની, કઈ વસ્તુ આપણે નહીં ધ્યાન રાખવાનું, બરાબર. એટલે જીપીએસસી વસ્તુ ખૂબ ઈઝી છે, પણ એક તમે રાઈટ પાથથી ચાલો ને તો ઘણી ઈઝી થઈ જશે આ વસ્તુમાં. ક્યાંય તમારે ભ્રમ નહીં થવાનું તૈયારી ટાઈમે, પોતાની જાત ઉપર કોન્ફિડન્સ, આ વસ્તુ, બરાબર. ક્લિયર મિત્રો? ઓકે, ડાઉટ નથી ને હવે કોઈ આની અંદર? બરાબર. એટલે સોમવારથી આપણી હવે રેગ્યુલર બેચ ચાલુ થશે મિત્રો, ખ્યાલ આવી ગયો ને આપણે, બરાબર. ને પાસ્ટ યરમાં છો એટલે થોડોક ફોકસ કરી લેજો, વાંચવાની તમારી કેપેસિટી સારી હશે એવું આપણે માનીએ, બરાબર ને? તો થોડુંક વાંચવામાં ફોકસ કરી લેજો અત્યારે. ઓકે મિત્રો, એક ખાલી એક સૂચના છે જનરલ મિત્રો, ઓનલાઈનમાં મિત્રો સાંભળજો, સોમવારથી આપણો બિલ્ડિંગ મટીરિયલ ક્લાસ રેગ્યુલર ચાલુ થવાના છે. જે લોકોને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય એ લોકો 2 દિવસની અંદર કરાવી દેજો, જેથી કરીને સોમવારથી આપણો પર્ટિક્યુલર એક સબ્જેક્ટ પકડાઈ જાય. બિલ્ડિંગ મટીરિયલ આપણો પહેલો સબ્જેક્ટ ચાલવાનો છે, બરાબર. ખ્યાલ આવી ગયો ઓનલાઈનમાં મિત્રો? એટલે 2 દિવસમાં જે પણ મિત્રોને બાકી હોય રજીસ્ટ્રેશન કરાવવાનું એ કરાવી લેજો, અને સોમવારથી આપણે રેગ્યુલર બેચ ચાલુ થશે આપણી, રાઈટ. અને કોઈ પણ, ઓકે દર્શનભાઈ મારો નંબર આપી દઉં. આપણે અત્યારે અહીંયા લેક્ચર વાઇન્ડ અપ કરીએ છીએ, બીજો કોઈ પણ ડાઉટ હોય તો બેઝિઝક તમે પૂછી લેજો, બરાબર. ક્લિયર? મારો નંબર તમને હું આપી દઉં છું.
પ્લાનિંગ આસિસ્ટન્ટની સચિનભાઈ એ હું પૂછાવી લઉં ક્યારે હોઈ શકે છે, બરાબર. બાકી પ્રિલિમની એક્ઝામ જે છે આપણી આવી રહી એ તમારે એક્સપેક્ટેડ એપ્રિલ મહિનો ગણીને ચાલવાનો અત્યારે. પ્લાનિંગ આસિસ્ટન્ટનું સચિનભાઈ હું પૂછાઈ લઉં છું, બરાબર. ક્લિયર મિત્રો? કોઈને ડાઉટ નથી ને હવે કઈ રીતે તૈયારી કરવી? કોઈ હજી શંકા હોય તો કહી દો તો આપણે સોલ્વ કરીએ. ઓલ ક્લિયર મિત્રો? કોન્ફિડન્સ છે તૈયારી કરવા માટે? હવે 6 મહિના આપી દેજો મિત્રો તમારા જીવનના, પાછળના 30 વર્ષ તમારે એકદમ સ્મૂથલી નીકળશે. કેમ એવું? કારણ કે જીપીએસસી એક્ઝામ તમે એકવાર પાસ કરશો ને, તમને બધાને ખબર હશે, તમે આજુબાજુમાં પહેલું સ્ટેટસ ખૂબ સારું થઈ જશે, બરાબર. જેના લોકોને માંગા નહીં આવે ને એના 25-26 માંગા આવી જશે તરત એ જ દિવસે, પાસ થશો ને એ જ દિવસે, બરાબર. બીજી વસ્તુ તમારી જોબ સિક્યુરિટી આની સારી એવી છે ગવર્મેન્ટની. ત્રીજું ફાઇનાન્શિયલ કન્ડિશન, અત્યારે તમે જોતા હશો પગાર ખૂબ સારા થઈ ગયા ગવર્મેન્ટના. એમાં પાછું 8મું પગાર પંચ આવવાનું છે, એટલે તમે વિચારી લો તમારી બેઝિક સેલેરી ક્યાંથી ચાલુ થશે. જે લોકો પ્રાઇવેટમાં જોબ કરે છે એમને ખબર હશે કે આપણી સેલેરી અત્યારે શું ચાલી રહી છે, બરાબર ને. મેક્સ ટુ મેક્સ 25,000-30,000 આપણે ચાલે ને, કોઈ સારી કંપનીમાં ગયા હો તો 40-45,000. ગવર્મેન્ટ તમને જો કેટલી સેલેરી આપશે. અત્યારે બેઝિક સેલેરી 44,900 છે, 45 આપણી બેઝિક સેલેરી. એના ઉપર તમારે એચઆરએ, બીજા ડીએ ભથ્થાઓ ઘણા બધા હોય, રાઈટ. ખ્યાલ આવી ગયો? એટલે થોડી આ વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો, જેથી કરીને તમને તૈયારી કરવાનો માહોલ જળવાઈ રહે તમારો, બરાબર મિત્રો. ઓનલાઈનમાં સમજણ પડી ગઈ ને? કોઈને ડાઉટ નથી મિત્રો? એકવાર આન્સર આપી દેજો, પછી આપણે લેક્ચર વાઇન્ડ અપ કરીએ, બરાબર. કારણ કે તમારે આવતીકાલે એક્ઝામ છે એટલે થોડું એનું પણ વાંચવું પડશે તમારે. વર્ક આસિસ્ટન્ટ ફોર્મ ભરે છે કે બાકી છે? એલિજિબલ જ નતા નહીં? કઈ વાંધો નહીં. આમાં તમે એલિજિબલ છો ને મિત્રો? આની અંદર તો આ ક્લાસ 2માં તો છો ને? તૈયારી કરજો, પહેલા ટ્રાય પાસ કરજો, એવો ટ્રાય કરજો, બરાબર. ઓકે ચલો મિત્રો, આપણે લેક્ચર વાઇન્ડ અપ કરીએ. થેન્ક યુ સો મચ. હવે આપણે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં મળીશું, બરાબર. પર્ટિક્યુલર આપણે સબ્જેક્ટ શાંતિથી પતાવીશું. ક્લિયર મિત્રો? લેક્ચર વાઇન્ડ અપ કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ મિત્રો. જે લોકોની આવતીકાલે એક્ઝામ છે શાંતિથી એક્ઝામ આપજો ને પાસ થાઓ એવી શુભકામનાઓ. ઓકે ઓકે ચલો મિત્રો, થેન્ક યુ.